હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં ફ્રેન્ડ. તો અત્યારે નથી સવાર, બીકોઝ અત્યારે થઈ ગયા છે બપોર ને બપોરના વાગ્યા છે એક. આજે સવારે મેં કાંઈ વિડીયો ઉતાર્યો નથી. તો ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ હું અત્યારે બપોરની વિડીયો ચાલુ કરું છે ને મારા હાથમાં છે મસ્ત ઠંડા ઠંડા ટમેટા, જે આપણા પોરબંદરમાં ફૂલ ફેમસ છે. ઠંડા ટમેટા ચાસણી વાળા. તો ખાજુ ને અત્યારે પાર્લર પાસે અમારા ભાઈ આ દરરોજ નીકળે ઠંડા ટમેટા વાળા. જો આ ભાઈ દરરોજ નીકળે ઠંડા ટમેટા, અને રિયલમાં વેન્સના ટમેટા મસ્તીના આવ્યા હોય એ દરરોજ હું અહીંયા બહાર નીકળી ખાવા નીકળી જાય. એમાં હું પાર્લરમાં હોય તો હું કંઈ ઠંડા ટમેટા ન ખવાય, હું તો ખાઈ લો. તો ગાઈઝ, મારો વિડીયો જોતા રહેજો, લાઈક શેર એન્ડ ફોલો કરજો. આગળ મારો વિડીયો જોજો બધાય. આજનો બ્લોગ કાજુનો ઠંડા ટમેટાથી ચાલુ થાય છે. લવ યુ ટુ માય ઓલ ફ્રેન્ડ્સ. વચમાં મારો વિડીયો ચાલુ છે ને બોલો શું કરો ફ્રેન્ડ્સ? આમાં કાજુ યુ નો મારો વિડીયો ચાલુ છે ને ત્યાંથી ને બહીની કાઢી. બોલો આ ભાઈ, આ તો ભેગા જ હોય. બોલો અત્યારે બની રહ્યા છે બપોરના 1 વાગે મસ્ત મસ્ત ઠંડા ઠંડા ટમેટા. આ ભાઈને મસાલો નાખવાની સ્ટાઇલ એમ છો. વાહ વાહ. હવે આવશે એમાં મસ્ત રેડ ચાસણી. ઓહો, કાંઈ ના ઘટે. હવે મને નાખ્યું પણ તીખું તીખું લાગે. મારા ટમેટા તીખા બનાવી નાખ્યા. બોલો કેમ બાકી ઠંડા ટમેટાની મસ્ત પ્લેટ બનાવી. આજે અમે ક્યાં ના નેલ આર્ટ શીખવાનું માંડ્યું છે. બોલો ફ્રેન્ડ, શું કરે આમાં કાજુ? ક્યાં ના નેલ આર્ટ શીખીએ છે અમારી ઢબડિયું ને. એમાં અમુક એમ પાછા કહેતા હોય કે અમને તો ડિઝાઇન મેડમ આવડી જાય, અમને તો મેડમ ડ્રોઈંગ આવડે છે. કરવા બેહે ત્યારે ખબર પડે કે નેલ આર્ટની ડિઝાઇન આવડે કે નહીં આવડે. તારા ઓય જોરદાર. કેટલા નેલ બગાડ્યા? એક જ. તો રહેવા દે. તો ફ્રેન્ડ્સ, એવું નથી કે ડ્રોઈંગ તમને આવડતું હોય તો નેલ આર્ટ પણ તમને આવડી જ જાય. કે નેલ આર્ટમાં ગમે એવું ડ્રોઈંગ કરવું હોય. આમ બતાવ, તારો નેલ આર્ટનો ડ્રોઈંગ બતાવ તો. શ્રુતિને બતાવો. શ્રુતિને ક્રોમ નેલ કર્યો. હવે એમાં ક્રોમ કરો, ઓલા બ્લેકમાં, ઓલામાં બ્લેકમાં, આમાં એમાં ક્રોમ કર. તો ફ્રેન્ડ્સ, અમુક લોકો કાજુ નેલ સ્ટુડિયોમાં મેસેજ કરીને એમ કહે કે તમને આવા નેલ્સ આવડશે. તો ફ્રેન્ડ્સ, એ તો જો તમે મેસેજ કોને કરો છો. એ નેલ સ્ટુડિયો નાખીને બેઠા હોય, નેલ બતાવીને તમે એમ કહો કે તમને આવા નેલ્સ આવડશે. તો હું અમને અહીંયા નેલ ન આવડતા હોય તો અહીંયા અમે કામ ખોલીને બેઠા હોય તો ખ્યાલ. પણ ખાજુ નેલ સ્ટુડિયોમાં એવો ક્વેશ્ચન નહીં કરવાનો કે તમને આવા નેલ્સ આવડશે. અહીંયા ઓલ ટાઈપ નેલ અવેલેબલ છે ખાજુ નેલ સ્ટુડિયોમાં. ગમે ત્યારે આવો. એટલે આ અમુક લોકો આપણે મેસેજ કરતા હોય. સુધી કેટલા જણાએ આપણે મેસેજ કર્યો હતો? અમે જસ્ટ ખાલી તમારી પાસે એવું પીક માંગતા હોય કે તમારે કઈ ટાઈપના ને કેવા નેલ્સ કરવા છે. બાકી નેલનું પછી તમે ખાલી એક થોડુંક પીક અમને મોકલી દો ને એટલે અમને ખબર પડી જાય કે તમારે કઈ ટાઈપના નેલ કરવા છે. આમ કર. થયું પરફેક્ટ? થયું ને? હવે એમાં ટોપકોટ મારો ઉપર, ખાલી ઓલામાં જ. એટલે જો હમણાં કેવો મસ્ત નેલ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આવજો બધા કાજુ નેલ સ્ટુડિયોમાં નેલ ખરવા માટે. ને આવીને એવું પૂછતા નહીં કે તમને આવા નેલ્સ આવડે છે. અમને બધાય નેલ આવડે. ઓ આવી ગયું અમારું. તો ફ્રેન્ડ્સ, આ તો જો મારા લાલુડા. એ લાલુડા મારા કાનુડા, કાનુડા મારા કાનુડા. તો ફ્રેન્ડ્સ, મારા લાલુડા તો જો કેવા છાના મનના શાંતિથી બેઠા છે.
ફ્રેન્ડ્સ, તમારે કોઈને લાલાની સેલિંગ કરવી હોય એટલે કે લાલાજી લેવા હોય લડ્ડુ ગોપાલ, તો કાજુનેલ સ્ટુડિયોમાં સંપર્ક કરજો. ફ્રેન્ડ્સ, તમને બધાને તમારા નંબર ખબર જ છે, છતાં પણ ન ખબર હોય તો 7990866636 આ છે મારા નંબર. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે લડ્ડુ ગોપાલ તમારા ઘરે આવી જશે. ફ્રેન્ડ્સ, અને હા, તમને બધાને કહી દઉં કે અમારા લડ્ડુ ગોપાલની કિંમત છે 7,000 રૂપિયા. એટલે વળી મેસેજ કરીને પૂછતા નહીં કે કેટલી કિંમત. એટલે 7,000 રૂપિયાના લડ્ડુ ગોપાલ આવે છે. તમારે કોઈને લેવા હોય તો કહેજો. ફ્રેન્ડ્સ, બીજે જ દિવસે તમારા ઘરે પહોંચી જશે લડ્ડુ ગોપાલ, અને લડ્ડુ ગોપાલની સેવા ચાલુ કરી દેજો. બિકોઝ હું તો લડ્ડુ ગોપાલની સેવા કરું જ છું. અને જો ફ્રેન્ડ્સ, કેટલા ક્યુટ છે. મને ખબર છે તમે બધા વિડીયોમાં અને ફોટોમાં જોશો ને એટલે તમને બધાને એવા ગમશે. અને તમારે રૂબરૂ જોવા હોય તો કાજલના પાર્લર આવી જજો. ફ્રેન્ડ્સ, સુખડિયામાં ખાજુ. ને આ જો આ અમારું એક ક્લાયન્ટ છે ને, કીધું અમને 4 વાગ્યાનું ને આવ્યા 5 વાગે. બોલો શું કરે ફ્રેન્ડ્સ. આમાં કાજુ ને આ જો ધાણા. આ મારે એવી આસુડી છે, એનાથી નેલ ન થાય ને તો એમ કરવા માંડે મેડમ મને કંટાળો આવે. તો શું કરું ફ્રેન્ડ્સ, આમાં કાચું કંટાળો આવે તો કરવું તો પડે ને. તો હવે વિડીયો મારો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, મારું ચેનલ યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, બધામાં હો ફ્રેન્ડ્સ. લવ યુ ટુ ઓલ. ને આ વિડીયો મારો આખો જોજો ફ્રેન્ડ્સ, તમને આવશે મજા. મારા ઘરે પાવને રગડો ફ્રેન્ડ્સ. શું કરે આમાં કાજુ? આજે તો રગડો ખાવાનું મન થઈ ગયું, યુ નો ફ્રેન્ડ્સ. તો આ જો પાના કરી દીધા છે મેં કટકા, એની ઉપર નાખી દીધો છે મસ્ત ગરમ ગરમ રગડો. ફ્રેન્ડ્સ, તમને બધાને રગડો ભાવે કે નહીં કમેન્ટ કરજો. આ જો ફ્રેન્ડ્સ, હવે એમાં નાખી દીધા છે થોડાક ટમેટા, ડુંગળી અને મસ્ત તળેલા બી. યુ નો ફ્રેન્ડ્સ, તળેલા બી તો મારા ફેવરિટ છે. અને એમાં નાખી દીધી છે ખજૂર આંબલીની ચટણી. યુ નો ફ્રેન્ડ્સ, કાજલે બધું બનાવ્યું છે આજે. ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, આ છે ખજૂર આંબલીની ચટણી, આ છે ગ્રીન ચટણી. યુ નો ફ્રેન્ડ્સ, તમને જેટલું સ્પાઇસી ભાવતું હોય ને સ્પાઇસી, આટલું સ્પાઇસી કરાયું. ને આ છે એનાથી પણ એકદમ સ્પાઇસી. યુ નો, બહુ સ્પાઇસી ખાતા નહીં ને તો તમને બધાને તો ખબર છે ને, યુ નો કેવું ન પડે. તો આ કાજે નાખી દીધી છે ચટણી. યુ નો ફ્રેન્ડ્સ, મારે બહુ તીખું નથી ખાવું. એની ઉપર આવી ગઈ છે સેવ અને મસ્ત થોડી ધાણા ભાજી. યુ નો ફ્રેન્ડ્સ, અને હવે આને એકદમ હલાવીને ખાજો એન્જોય કરશે. પાઉને રગડો તમારે ખાવું છે ફ્રેન્ડ્સ, તો ચાલો.